નિયમો, તો તેની અંદર આપણે બળ એટલે શું તેની માહિતી મેળવી, ત્યારબાદ સંતુલિત અને અસંતુલિત બળ તો તેની ચર્ચા કરી, ત્યારબાદ ગતિનો પ્રથમ નિયમ તો ગેલિલિયોએ ઢળતા સમતલ પરથી જે અવલોકનો લીધેલા તો તેની આપણે ચર્ચા કરી, અને ત્યારબાદ ગતિનો પ્રથમ નિયમ તો એની માહિતી મેળવી. તો ગતિનો પ્રથમ નિયમ શું છે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગુ પડેલું નહીં હોય, એટલે કે એની અવસ્થામાં ફેરફાર કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ લાગુ પાડેલું નહીં હોય તો સ્થિર પદાર્થ એ સ્થિર જ રહેશે અને ગતિમાન પદાર્થ એ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખશે. ત્યારબાદ ગતિનો બીજો નિયમ તો એને આપણે વ્યાખ્યાયિત કર્યો કે હવે જો આપણે કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લાગુ પાડીએ તો શું થશે કે કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લાગુ પાડીએ તો એ જે બાહ્ય અસંતુલિત બળનું જે મૂલ્ય છે તો એ શાના બરાબર હશે? તો વેગમાનના ફેરફારના સમય દર બરાબર. તો એની પણ આપણે માહિતી મેળવેલી. અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો તેમાં આપણે એક સમીકરણ મેળવેલું F બાહ્ય અસંતુલિત બળ F બરાબર m a, જ્યાં m એ પદાર્થનું દળ અને a તો એ પ્રવેગ હતો. તો હવે ત્યાં આપણે એક ચર્ચા છોડી નાખેલી કે ગાણિતીય નિરૂપણ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું તો ગતિના બીજા નિયમનું જે ગાણિતીય નિરૂપણ છે તો એને આપણે ત્યાં છોડી નાખેલું, પણ અત્યારે આપણે તેની થોડી ચર્ચા કરી લઈએ કે આપણને સમીકરણ કઈ રીતે મળે છે. F બરાબર ma, તો એ સમીકરણ આપણને કઈ રીતે મળે છે? તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ જોવા જઈએ બરાબર, તો એ ગાણિતીય નિરૂપણ આપણે થોડું સાબિત કરીએ. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પદાર્થ પર લાગુ પાડેલું બાહ્ય બળ F એ તેના વેગમાનના ફેરફારના, તો વેગમાનનો ફેરફાર આપણે કઈ રીતે દર્શાવતા હોઈએ? ડેલ્ટા p, અને વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે, એટલે કે ડેલ્ટા p ભાગ્યા t અથવા તો ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા t વડે પણ આપણે દર્શાવી શકીએ. ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા t વડે પણ આપણે દર્શાવી શકીએ. એટલે કે કોઈ પદાર્થ પર જે બાહ્ય અસંતુલિત બળ લાગુ પાડ્યું છે તો તે વેગમાનના ફેરફારના સમય દર બરાબર હશે. તો આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન છે. તો હવે આના પરથી આપણે સમીકરણ મેળવવું છે F બરાબર ma સમીકરણ. તો એ આપણને કઈ રીતે મળશે? તો હવે આપણે ધારી લઈએ કે કોઈ પદાર્થ m છે, કોઈ m દળ ધરાવતો પદાર્થ છે. હવે આ m દળ ધરાવતા પદાર્થનો પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ કેટલો છે? u જેટલો, અને અંતિમ વેગ કેટલો લઈએ આપણે? v જેટલો. એટલે જ્યારે પ્રારંભિક વેગ u હોય ત્યારે એનું પ્રારંભિક વેગમાન, તો આપણે વેગમાન કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું? તો વેગમાન p બરાબર આપણે લખતા હતા p બરાબર mv, જ્યાં p એ વેગમાન, m દ્રવ્યમાન અને v એ વેગ છે. તો અહીં આપણે m દળ ધરાવતા પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 લખીએ તો p1 બરાબર કેટલું મળશે? દળ કેટલું છે એનું? m, પદાર્થનું દળ કેટલું છે? m, અને એનો પ્રારંભિક વેગ કેટલો છે? u. તો પ્રારંભિક વેગમાન p1 બરાબર આપણને કેટલું મળશે? mu. અંતિમ વેગમાન લખીએ તો અંતિમ વેગમાન કેટલું મળશે? p2 વડે દર્શાવીએ. અંતિમ વેગમાનને આપણે p2 વડે દર્શાવીએ તો દ્રવ્યમાન કેટલું છે? m, અને વેગ કેટલો છે? તો અંતિમ વેગ v. એટલે કે ફેરફાર લઈએ, વેગમાનનો ફેરફાર લઈએ તો ડેલ્ટા p બરાબર આપણને કેટલું મળશે? અંતિમ વેગમાન p2 ઓછા પ્રારંભિક વેગમાન p1. તો p2 ની કિંમત કેટલી છે? m v ઓછા p1 ની કિંમત કેટલી છે? m u. p2 ની કિંમત m v અને p1 ની કિંમત m u. હવે કોમન એ શું નીકળશે? તો m કોમન નીકળશે બંને જગ્યાએથી, તો કૌંસમાં શું આવશે? v u. એટલે કે અહીં વેગમાનનો ફેરફાર આપણને કેટલો મળે છે? ડેલ્ટા p બરાબર m v u. હવે આપણે ધારી લઈએ કે આ જે વેગ હશે તો એ t બરાબર 0 સમયગાળે બરાબર, અને આ જે વેગ મળે અંતિમ વેગ તો એ કયા સમયગાળે મળે? t બરાબર t સમય. એટલે કે સમયગાળાનો ફેરફાર પણ આપણને કેટલો મળશે? t 0. ડેલ્ટા t બરાબર કેટલા મળશે? t 0. એટલે કેટલા મળશે? t. તો હવે આ સમીકરણની અંદર આપણે હવે ડેલ્ટા t બરાબર પણ લઈએ તો અંતિમ સમય કેટલો થશે? t જેટલો. અંતિમ સમય t જેટલો થશે અને પ્રારંભિક સમય 0, એટલે એનું મૂલ્ય પણ આપણને કેટલું મળશે? t. તો ડેલ્ટા p અને ડેલ્ટા t ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો f બરાબર આપણને શું મળશે? f બરાબર ડેલ્ટા p ભાગ્યા ડેલ્ટા t.
ડેલ્ટા p ની કિંમત આપણને શું મળી m કૌંસમાં v - u ભાગ્યા ડેલ્ટા t ની કિંમત શું મળશે t. પરંતુ આપણને ખ્યાલ છે કે v - u ભાગ્યા t, તો આ જે પદ છે બરાબર, તો એ શું દર્શાવે છે f બરાબર m. તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો, એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ આપણને શાનું મૂલ્ય આપશે? એ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. એટલે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે જેને આપણે f બરાબર m એ સંજ્ઞા વડે દર્શાવીએ, એટલે કે f બરાબર m, તો m v - u, તો આ તો વેગમાનમાં થતો ફેરફાર હતો, પરંતુ આ વેગમાં થતો ફેરફાર અને ભાગ્યા સમયગાળો, તો એ આપણને શાની કિંમત આપશે? પ્રવેગની કિંમત આપશે. દ્રવ્યમાનના દ્રવ્યમાન, પરંતુ આ જે પદ છે એ આપણને શાની કિંમત આપશે? પ્રવેગની કિંમત આપશે. એટલે આપણને સમીકરણ મળશે f બરાબર ma. એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ કે જે તમારે આ વર્ષ માટે તમારા પ્રકરણની અંદરથી બાદ કરેલું છે, પણ તો પણ એ ખ્યાલ હોવો જોઈએ તમને કે આ સમીકરણ આપણને કઈ રીતે મળે છે. તો હવે એના પછી આપણે જે એક્ઝામ્પલ આપેલો છે તો આપણે તેની ચર્ચા કરીએ. હવે ઉદાહરણ આપેલું છે પુસ્તકની અંદર, કે ઉદાહરણમાં શું કહ્યું છે કે એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર, તો મેં તમને કોઈ પણ એક્ઝામ્પલ કે ગણતા પહેલા કે જે કિંમતો આપણને આપેલી છે તો એને આપણે પહેલા સંજ્ઞામાં દર્શાવી દેવાની. તો એ આપણને કિંમત શાની આપેલી છે? કોઈ એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી, તો આ 5 કિલોગ્રામ એ મૂલ્ય શાનું છે? દ્રવ્યમાન. અને દ્રવ્યમાનનો દ્રવ્યમાનની સંજ્ઞા કઈ આવશે? m. એટલે કે આ મૂલ્ય શાનું છે? m, એટલે કે દ્રવ્યમાનનું. 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે, તો આ શાની કિંમત આપેલી છે? t ની કિંમત આપેલી છે. t બરાબર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. એટલે કે એના ઉપર શું? અચળ બળ લાગે છે. જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. તો વેગની કિંમત આપેલી છે. આ 3 મીટર પ્રતિ સેકન્ડ થી વધારીને કેટલો કરે છે? 7 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે t બરાબર 2 સેકન્ડે કે 3 મીટર પ્રતિ સેકન્ડ થી વેગ વધારીને કેટલો કરે છે? 7 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે એના પર અચળ બળ લાગુ પાડવામાં આવે છે ત્યારે. એટલે કે આ એનો શું થશે? એનો પ્રારંભિક વેગ થશે, અને પ્રારંભિક વેગને આપણે u સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, અને અંતિમ વેગને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? v સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો લગાડેલ બળનું મૂલ્ય શોધો. તો શાનું મૂલ્ય શોધવાનું હોય? બળનું. એટલે કે બળને આપણે f સંજ્ઞા વડે દર્શાવીએ, એટલે કે f ની કિંમત આપણે મેળવવાની છે. જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, તો હવે આ બળનું મૂલ્ય આપણે મેળવીએ, અને આ બળ કેટલા સેકન્ડ માટે? 5 સેકન્ડ માટે લગાડીએ. એટલે પહેલા તો આપણે આ બળનું મૂલ્ય મેળવવું પડશે, અને એ જે બળનું મૂલ્ય મળે એ ફરીથી કેટલા સેકન્ડ માટે લગાડવાનું છે? તો સમયગાળો આપેલો છે t બરાબર 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? તો એ પરિસ્થિતિ માટે આપણે અંતિમ વેગને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ? v વડે. તો એ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે જે આપેલા છે, જે કિંમતો આપેલી છે તેને નોંધી લઈએ. તો m ની કિંમત આપેલી છે. m બરાબર કેટલા આપેલા છે? m બરાબર આપેલા છે આપણને 5 કિલોગ્રામ. પછી t બરાબર આપેલા છે 2 સેકન્ડ. પછી u બરાબર આપેલા છે 3 મીટર પ્રતિ સેકન્ડ, અને v બરાબર આપેલા છે 7 મીટર પ્રતિ સેકન્ડ, અને બળ f ની કિંમત શોધવાની છે. બરાબર. તો પહેલા આપણને આટલું મૂલ્ય આપ્યું છે, અને પછી પાછું કે t બરાબર 5 સેકન્ડ માટે, તો t બરાબર 5 સેકન્ડ માટે આપણે અંતિમ વેગ v બરાબર શોધવાનું છે. તો t બરાબર 5 સેકન્ડ માટે પછી આપણે શું શોધવાનું છે? અંતિમ વેગ v બરાબર શોધવાનો છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ, તો આપણે તેનો ઉપયોગ કરીશું. તો એ સમીકરણ આપણને કઈ રીતે મળતું હતું? f બરાબર m a, એટલે કે f બરાબર m. હવે
પ્રવેગ, તો પ્રવેગની જગ્યાએ આપણે શું લખતા હોઈએ? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો t. તો આપણી પાસે બધાની કિંમત છે. m ની કિંમત કેટલી આપેલી છે? 5, તો 5 કિલોગ્રામ. પછી v, હવે આપણે પહેલા એ જોઈ લેવાનું કે બધા એકમો SI એકમો હોવા જોઈએ. તો આ કિલોગ્રામ છે, સેકન્ડ છે, મીટર છે, બરોબર? એટલે બધા એકમો SI એકમમાં છે, એટલે કોઈને પણ ફેરવવાની જરૂર છે નહીં. હવે અંતિમ વેગ કેટલો છે? તો 7 ઓછા પ્રારંભિક વેગ કેટલો છે? તો 3 ભાગ્યા સમય, સમય કેટલો છે? તો 2, એટલે 5. 7 માંથી 3 જાય તો કેટલા વધશે? 7 ઓછા 3 એટલે 4 ભાગ્યા 2, એટલે કે 2 દુ 4 અને 5 દુ 10, એટલે F બળની કિંમત કેટલી મળશે? F બરાબર 10. હવે બળનો એકમ તો આપણે ન્યૂટન તરીકે પણ લઈએ છીએ, અને બીજો એકમ શું થશે? તો દળનો એકમ કિલોગ્રામ, અથવા બીજો એકમ આપણે શું લેશું? દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે એના બે એકમ ન્યૂટન અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ બંને એકમમાંથી કોઈ પણ એકમ અહીં લખી શકીએ. એટલે કે બળનું મૂલ્ય આપણને અહીં કેટલું મળશે? બળનું મૂલ્ય આપણને મળશે 10 ન્યૂટન. હવે શું કહ્યું છે કે જો આ બળ વડે 5 સેકન્ડ માટે આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? તો ફરીથી આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરશું. તો અહીં F બરાબર શું આપેલું છે? F બરાબર m v u ભાગ્યા t. એટલે સમયગાળો અહીં બદલાઈ ગયો છે. સમયગાળો આપણે કેટલો લઈશું? 5 સેકન્ડ માટે. એટલે સમયગાળો 5 સેકન્ડ માટે લઈશું. બળની કિંમત કેટલી મળી? 10. તો આપણે એની કિંમત મૂકીએ. બળની કિંમત કેટલી મળી? 10. દળ કેટલું આપેલું છે? દળ આપેલું છે 5 કિલોગ્રામ. અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ કેટલો હતો? તો પ્રારંભિક વેગ તો 3 મીટર પ્રતિ સેકન્ડ જ મળશે આપણને. પ્રારંભિક વેગ 3 ભાગ્યા સમયગાળો, તો અહીં સમયગાળો t બરાબર 2 સેકન્ડની જગ્યાએ કેટલો? t બરાબર 5 સેકન્ડ લેવાનો છે. તો t ની કિંમત કેટલી લઈશું? 5. તો 10 ગુણ્યા 5, b 5 એ આ સાઈડ આવશે, એટલે 10 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 50. 10 50 50, 5 અંદર ગુણી નાખીએ તો 5 v ઓછા 5 તરી 15. તો 5v બરાબર લખીએ તો 5v બરાબર શું થશે? 50, અને અહીં પ્લસ અહીં -15 એટલે કે ઓછા 15. તો બરાબરની આ સાઈડ લઈએ તો શું થશે? 50 પ્લસ ની જગ્યાએ શું માઈનસ ની જગ્યાએ શું થઈ જશે? પ્લસ. બરાબર કેટલા થશે? 15. તો 5v બરાબર કેટલા મળશે? 50 + 15 એટલે 5 ને 1 6 અને 5. એટલે v બરાબર લખીએ તો કેટલા મળશે? 65/5. v બરાબર જવાબ કેટલો આવે? તો 65/5 કરીએ તો કેટલો મળશે જવાબ? તો 5 × 5 એટલે 6 માંથી 5 જાય તો 1, 5 15 એટલે 5 તરી 15. એટલે જવાબ કેટલો આવશે? 13. જવાબ કેટલો આવશે? 13. અને એ વેગ છે તો વેગનો એકમ શું આવશે? વેગનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો ખાસ યાદ રાખવાનું કે એકમ લખવો ફરજિયાત છે. બરાબર? કોઈ પણ ભૌતિક રાશિનું આપણે જ્યારે મૂલ્ય શોધતા હોઈએ ત્યારે એનો એકમ લખવો ફરજિયાત છે. એટલે કે જ્યારે બરાબર 10 ન્યૂટન જેટલું બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે ત્યારે અંતિમ વેગ આપણને કેટલો મળશે? 13 મીટર પ્રતિ સેકન્ડ. તો આવા બીજા પણ કેટલાય એક્ઝામ્પલ આપણી પુસ્તકની અંદર આપેલા છે, તેના પણ આપણે જવાબો મેળવીશું. તો આ તમે ગણી લો.